બધા દુઃખ દૂર થઈ જાય. ઘરમાં ભયંકર બીમારી હોય તો પણ મટી જાય. ઝઘડા કંકાસ તો થવાનું જ બંધ થઈ જાય. અને જીવનમાં તમે ના ધાર્યું હોય એટલું કુળદેવીમાં તમને આપે. તો મિત્રો, એના માટે આપણે શું કરવું જોઈએ કે જેથી કરીને આપણા ભવના દુઃખ મટી જાય. ગમે તેવું ઘરમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન હોય, સમસ્યા હોય, એનું નિવારણ થઈ જાય, દુઃખનું નિવારણ થઈ જાય. ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં ગમે તે રીતે તમે તમારી કોઈ નિંદા કરતું હોય અને તમને કોઈ તરછોડી દીધું હોય અને તમને કોઈ બોલાવતું ન હોય, આ બધા જ પ્રકારના દુઃખ હોય અને એનું નિવારણ થઈ જાય. તો એના માટે આપણે શું કરવાથી આપણા જીવનમાં પાછું હરિયાળું, આનંદવાળું અને સુખમય જીવન બની જાય, એવું તે આપણે શું કરવું પડે કે જેથી કરી અને આપણને બધા જ પ્રેમથી બોલાવે, આપણી જે ઇજ્જત આબરૂ છે પાછી આવે અને જીવનમાં એટલો બધો પૈસાથી તમે સુખી થઈ જાઓ કે તમે પણ હવે બીજાની મદદ કરી શકો અને ધર્મનું કાર્ય કરી શકો અને સમાજમાં પણ તમે સારી રીતે રહેણી કહેણી, રીત રિવાજ મુજબ તમારો મોભો એ ઊંચા દરજ્જે હોય એ રીતે જીવન તમે જીવી શકો. અને તમે જે ધારો એવું થવા લાગે તો એવું આપણે કયું કર્મ કરવું પડે અને કયા કર્મોના આધારે આપણા કુળની માતા હોય, આપણા પૂર્વજો હોય, જે બધા પ્રસન્ન થાય અને આપણી બધી જ મનોકામના પૂર્ણ થાય. તો મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ હેમખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ગુરુદેવ અને માતાજીને પ્રાર્થના કરું છું. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, શહેર, તાલુકા, જિલ્લામાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવજો. તમારા પ્રતિભાવો જણાવજો. હવે તમારા બધા દુઃખ દૂર થઈ જાય એવું આપણે શું કરવું જોઈએ? તો મિત્રો, તમારા અને મારા બધાના જીવનમાં તડકો ને છાંયડો, રાત અને દિવસ, અજવાળું ને અંધારું, એમ જીવનના દરેકના બે પાસાઓ હોય છે, સુખ અને દુઃખ. એવી જ રીતે દરેકના બે પાસાઓ હોય. એક બાજુના બે પાસા, નદીના જેમ બે કિનારા હોય એમ બે પાસા હોય. દિવસ પૂર્વમાં ઉગે તો તમારો પડછાયો પશ્ચિમમાં પડે અને એ જ સૂર્ય જ્યારે પશ્ચિમમાં આવે તો તમારો પડછાયો પૂર્વ તરફ થઈ જાય. તો વિચાર કરો, તમે ઊભા છો પણ સમય ચાલ્યા કરે છે. જ્યારે સમય ચાલે છે અને જો તમે કશું ના કરો તો તમે ત્યાં ને ત્યાં ઊભા રહો પણ તમે કશું કરી નહીં શકો. પણ સમયની સાથે સાથે જો તમે કંઈક કર્મ કરશો તો તમને ફળ મળશે. જેવું કર્મ એવું ફળ. સત્યનું કર્મ કરશો તો તમે સત્યની સાથે ચાલશો અને સત્યનું ફળ મળશે. જેવા રસ્તે, જેવા માર્ગે તમે ચાલશો એવું ફળ આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે તમે કોઈ લક્ષ્ય નક્કી કરો, કોઈ તમે એડ્રેસ નક્કી કરો કે મારે આ જગ્યાએ જવું છે, એટલે એ જગ્યાએ તો જવું જ, પણ કયા રસ્તે જવું એ આપણે નક્કી કરવાનું છે. એવી રીતે તમારા બધા દુઃખ દૂર કરવા હોય તો આપણે એવા રસ્તે જવું કે આપણને દુઃખ ન આવે. રસ્તો સાફ હોય તો તમે ચાલો તો તમને કંઈ કાંટા કંકર નડે નહીં. પણ તમે જાણી જોઈને રસ્તા પર ચાલો તો તમને ઠેસ વાગે, અડચણ થાય, દુખાવો થાય, આવું બધું થાય ને. તો એટલા માટે આપણા માતાજીને, આપણા પૂર્વજોને એવી રીતે રાજી કરો કે ઘરમાં સૌ પ્રથમ રહેણી કહેણી સુધારવી, આપણી વાણી મીઠાશવાળી બોલવી, વાર્તાલાપમાં પણ હળવાશથી સૌને ગમે એવી વાણી વાપરવી, સ્વભાવને સુધારવો,
આપણું મન ઉજાગર કરવું. અને બીજું અતિ ઉત્તમ, ઘરમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ના હોવું જોઈએ. વ્યસન અને ફેશનની દુનિયામાં લોકો ક્યાંયના રહેતા નથી. બીજું કે આવક કરતાં જાવકમાં ઘટાડો કરી દેવો જોઈએ. હા છે, વાપરો અને સારી રીતે જિંદગી જીવો, પણ ઉપયોગી બને એટલું જ પાછળના પેઢી માટે, પાછળના બાળકો માટે કંઈક ને કંઈક નવું કરીને, એમના માટે બચત કરીને, બાળકોને સારા સંસ્કાર આપીને એમના માટે સારું જીવન જીવો. તમારા માતાજીની સેવા પૂજા કરો, તમારા ઘરડા મા બાપની સેવા પૂજા કરો, વડીલોની સેવા પૂજા કરો. તમે તમારા પરિવારના નથી થતા, તમે તમારા લોહીના નથી થતા, તો બીજાના શું થવાના? ખાલી એક વાત તમને કહી દઉં કે ધારો કે તમારા ઘરે પ્રસંગ હોય, કોઈ સારો પ્રસંગ હોય, અને એમાં જો તમારો ભાઈ હોય, તમારું કુટુંબ હોય, રિસાઈને બેસી જાય, તો તમે એને મનાવવા ના જતા. કારણ કે એ તમારા સુખમાં નથી આવી શકતો, તો દુઃખમાં શું આવવાનું? તો આવી બધી બાબતોને ધ્યાનમાં રાખજો. મિત્રો, આ દુનિયામાં કોઈ કોઈનું નથી, સ્વાર્થના સૌ સગા છે. તો આપણે આપણા કુળદેવીની એવી ભક્તિ કરવી, આપણા પૂર્વજોની એવી ભક્તિ કરવી, એમના નામનો દીવો કરતા હોય તો એમના નામના તમે જે દાન દક્ષિણા ધર્મ કરતા હોય એ પણ કરવું બહુ જરૂરી છે. કારણ કે કોઈ ન થવાનું તમારા સાથે ઘટના ઘટી જાય અને એમાંથી તમે બચી જાઓ, તો ઘણા લોકો એમ નથી કહેતા કે આ તો ભાઈ તમારા પેઢીનું પુણ્ય છે એટલે તમે બચી ગયા. એટલે જો પૂર્વજો જો પુણ્ય કરી ગયા હોય, આપણા વડદાદાઓ બાપ દાદાઓ જો પુણ્ય કરતા હોય અને એમના આશીર્વાદથી અને એમના પેઢીના પુણ્યથી આપણે બચી ગયા હોય, તો વિચાર કરો, આપણે ધર્મના માર્ગે રહીને આપણે અથાશક્તિ પૂર્ણ ધર્મ કરશું તો આપણી આવનારી પેઢી અને આપણી પાછળની પેઢી પણ સુધરી જશે. જે રસ્તે આપણે ચાલશું એ જ રસ્તે આપણા બાળકો ચાલશે. એટલે ધર્મનું કાર્ય કરજો, સેવા પૂજા કરજો, કુળદેવીને જાગૃત કરજો, એમના નામનો મંત્ર જાપ કરજો, એમના નામની ભક્તિ કરજો, કુળદેવીના નામના ગરબા કરજો, ભોજન જમાડજો, પબ્લિકને જમાડજો. અને કોઈ ધર્મનું કાર્ય થાય એમાં આગળ રહેજો, કોઈ ગરીબને મદદ કરજો, કોઈ સારું એવું કાર્ય થાય એમાં તમે આગળ રહી અને તમારા જોડે કદાચ ભગવાન માતાજી તમને પૈસો આપ્યો હોય તો ગરીબોમાં દાન કરજો, કોઈને મદદ થાય એવું કામ કરજો. હા, પણ જાણજો કે તમે જે દાન કરો છો એ સાચા માર્ગે જાય છે કે નહીં, એવી રીતે દાન કરજો. આડેધડ દાન ના કરતા, કોઈ જગ્યાએ સચોટ જગ્યાએ દાન તમારું વપરાવવું જોઈએ. અને કોઈ મા બેન દીકરી હોય એમાં તમે કોઈ વિધવા હોય, કોઈ ગાયો માટે, કોઈ દીકરીઓ માટે, કોઈ શિક્ષણ માટે, કોઈના સાધુ સંત હોય, કોઈ એવા કોઈ વ્યક્તિ હોય કે ધર્મના માર્ગે રહેતા હોય, એવા લોકોને તમે મદદ કરજો. અને એ મદદના આશીર્વાદથી તમારું જીવન સુખી થઈ જાય. મિત્રો, કોઈનું સારું ભલું કરવાથી એના જો અંતરના ઉમાવાની આંતરડીનો તમને આશીર્વાદ મળી જાય તો તમારો બેડો પાર થાય. મારો કહેવાનો મતલબ એ છે કે જો તમે સારું કાર્ય કરશો તો તમને શુભ ફળ મળશે અને તમારું જીવનનું બધું દુઃખ દૂર થાય. કોઈકના આશીર્વાદ મેળવવાથી, કોઈનું ભલું કરવાથી જ જીવનમાં સારું કાર્ય કરવાથી જ સારું ફળ મળે. આ વાત યાદ રાખજો. કોઈ દિવસ નિંદા ના કરતા, ઈર્ષ્યા દેખાય ના કરતા, અને બની શકે તો ભલું જ કરજો. બસ આટલી મારી શુભેચ્છા છે. તો વિડીયો ગમ્યો હોય તો તમે બીજા મિત્રોને શેર કરજો. અને તમે આ વિડીયો કયા ગામ, શહેર, તાલુકા, જિલ્લામાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવજો. જય ગુરુદેવ, જય